નમસ્કાર મિત્રો, હું છું કૃણાલ વૈષ્ણવ. ફરીથી આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની વાત કરીએ તો આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું હતું કે વારસાના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કેવો કીધો તો આપણે? તો કે પ્રાકૃતિક વારસો છે એ કેવો છે? તો કે કુદરતી વારસો છે, કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો શું છે? તો કે કુદરતની ભેટ છે. જ્યારે સાંસ્કૃતિક વારસો છે એ કેવો છે? તો એ કે સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત વારસો છે. વારસાના બે પ્રકાર ક્યાં ક્યાં? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો છે કયો છે? તો કુદરતી ભેટ, અને સાંસ્કૃતિક તો કે માનવ સર્જિત વારસો છે. આપણે હવે આજે વાત કરવાની છે પ્રાકૃતિક વારસા વિશે. તો કે પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે એ પ્રશ્ન પૂછાય છે 2 માર્કની અંદર. તો ચાલો એની વિશે થોડી જાણકારી લઈએ. તો કે ભારતનો પ્રાકૃતિક વારસો છે એ વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો વારસો છે. કેવો છે? વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો ભારતનો પ્રાકૃતિક વારસો છે. એની અંદર કેનો સમાવેશ થાય છે? તો જો તો કે ભારતના પ્રાકૃતિક વારસાની અંદર પર્વત છે, જંગલ છે, ઝરણા છે, વનસ્પતિ છે, વન્યજીવ છે, નદી, રણ, સાગર એટલે કે સમુદ્ર, દરિયો, વિશાળ મેદાનો, ઋતુઓ, જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક વારસાની અંદર કેનો સમાવેશ થાય છે? તો કે પર્વત, જંગલ, ઝરણા, વનસ્પતિ, વન્યજીવ, નદી, રણ, સાગર એટલે કે સમુદ્ર, દરિયો, વિશાળ મેદાન, ઋતુઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રકૃતિએ ભારતની અંદર આપણી જે પ્રકૃતિ છે, તો પ્રકૃતિએ આપણને જીવન જરૂરિયાત વસ્તુઓ શું કરી છે? પૂરી પાડી છે. પ્રકૃતિએ શું કરેલું છે? તો કે આપણી જીવન જરૂરિયાત કેવી? તો કે જીવનને જરૂરિયાત વસ્તુઓ શું કરી છે? પૂરી પાડી છે. ચાલો, જીવન જરૂરિયાત કઈ છે? તો કે પહેલી છે રોટી. કઈ છે? રોટી, કપડા, નિવાસસ્થાન. ચલો, ખબર પડે છે? રોટી, કપડા, નિવાસસ્થાન. રેડી? શુદ્ધ હવા. શું કહેવાય? તો કે હવા, શુદ્ધ હવા જેવી વસ્તુઓ છે એ પૂરી પાડેલી છે. એક નાનો તો શબ્દ યાદ રાખી લ્યો, રોટી, કપડા ઓર મકાન. રેડી? શું છે? રોટી, કપડા ઓર મકાન. એટલે કે ભાઈ આહાર, પોશાક અને નિવાસસ્થાન અને શુદ્ધ હવા એ જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ આપણને કોણે પૂરી પાડી છે? તો કે પ્રકૃતિએ પૂરી પાડી છે. ચલો, ભારતની પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથામાં પણ પ્રકૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચલો, કઈ વાર્તા? તો કે ભારતની પંચતંત્રની વાર્તા આપણે સૌ કોઈ સાંભળેલી જ હશે દાદા દાદી પાસેથી. રેડી? અને બૌદ્ધ ધર્મની જાતક કથાની અંદર શેનો સમાવેશ? તો કે પ્રકૃતિનો સમાવેશ કરવામાં આવેલો છે. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. કેવા? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત ઋતુઓ સાથે જોડવામાં આવેલા છે. આ બેને શેની સાથે જોડવામાં આવે છે? તો કે ઋતુઓ સાથે જોડવામાં આવેલા છે. જ્યારે ઋતુ છે એ કોની સાથે જોડાયેલી છે? કે ઋતુ છે એ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. ચલો, ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ ઋતુ અને પ્રકૃતિ રહેલી છે. આપણા જે ગીતો છે, આપણા જે કાવ્યો છે, આપણા જે તહેવારો છે, આપણા ચિત્રો છે, એનું વિષય વસ્તુ, એનું મહત્વ છે, એનું કેન્દ્ર છે શું રહેલું છે? તો કાં તો ઋતુ રહેલી છે, કાં તો એની પ્રકૃતિ રહેલી છે. ચલો, વાત કરીએ તો કે આયુર્વેદિક શું છે? તો કે આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ છે એ શેના ઉપર આધારિત છે? તો કે પ્રકૃતિ ઉપર આધારિત છે. તમે સાઉથના પિક્ચરની અંદર જોતા હશો તો કે હીરોને કંઈક લાગી જાય તો મોટા ભાગે જંગલની અંદર જવું કંઈક થતું હોય છે. અને ન્યા છે કોક હાર્ડવેર છે, કોક ન્યાનો જે આયુર્વેદને જાણકાર હોય છે એ પાંદડા એને લગાડે છે, એના ઉપર તેલ રેડે છે. આવું જે પદ્ધતિ આયુર્વેદિક થી એનો ઉપચાર કરે છે. રેડી? તો કે આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ એ સંપૂર્ણપણે શેના ઉપર આધારિત છે? તો કે પ્રકૃતિ ઉપર આધારિત છે. ચલો, આપણે ભણવાનું છે પ્રકૃતિનો સમાવેશ શેમાં થઈ ગયા એ આપણને ખ્યાલ થઈ ગયો. આટલું લખો એટલે તમને 2 માર્ક મળે. ચલો, હવે પ્રકૃતિની અંદર શેની સમાવેશ થાય છે? તો આપણે ભણવાની 4 બાબતો છે. એમાંની એક છે ભૂમિ દ્રશ્યો. કઈ છે? તો કે ભૂમિ દ્રશ્ય. બીજું છે વન્યજીવ. કયું? વન્યજીવ. અને ત્રીજું છે નદી. શું આવશે? તો કે નદી અને વનસ્પતિ. વનસ્પતિ. રેડી? આ આપણે 4 વસ્તુ ભણવાની થશે
પ્રકૃતિ વારસાની અંદર. તેમાં શરૂઆત કરી છે આપણે ભૂમિદ્રશ્યથી. ચલો ભૂમિદ્રશ્યની વાત કરીએ તો 2 માર્કની અંદર પૂછાય છે. તો ભૂમિદ્રશ્ય એટલે કે ભૂમિ આકાર દ્વારા, શેના દ્વારા? તો કે ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિદ્રશ્યનું શું થાય છે? તો કે સર્જન થાય છે. ચલો ભૂમિદ્રશ્યનું સર્જન કેમ થાય? તો કે અનેક ભૂમિ આકાર દ્વારા ભૂમિદ્રશ્યનું સર્જન થાય છે. હિમાલય પર્વત, શું? હિમાલય પર્વત એ પણ એક શું છે? ભૂમિ આકાર છે. હિમાલય પર્વત પણ એક ભૂમિ આકાર રહેલો છે. હિમાલયની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ, ખનિજો, પશુ પક્ષીઓ અને શિખરો શેનાથી? તો કે બરફથી. શેનાથી? તો કે બરફથી છવાયેલા છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ છે, ખનિજો છે, પશુ પક્ષીઓ છે અને શિખરો છે એ શું છે? બરફથી છવાયેલા છે. નદીઓ, હિમાલયની નદીઓ છે એ કેવી છે? તો કે 12 માસ ભરપૂર રહે છે, પાણીથી ભરપૂર રહે છે. હિમાલયની નદી કઈ કઈ છે આપણને ખ્યાલ હશે? તો કે ગંગા છે, બ્રહ્મપુત્રા છે, સિંધુ છે. આ બધી નદીઓ છે એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. ત્યાં હિમાલયની અંદર ખાસ આ યાદ રાખજો કે ત્યાં તરાઈના જંગલો આવેલા છે. કેના જંગલો છે? તો કે તરાઈના જંગલો આવેલા છે. હિમાલયની અંદર કેના જંગલો? તરાઈના. આ ઓબ્જેક્ટિવની અંદર પૂછાઈ શકે છે કે હિમાલયની અંદર શેના જંગલો આવેલા છે. ચલો એના પછી તો કે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળો પણ ક્યાં છે? તો કે હિમાલયની અંદર આવેલા છે. ચલો આપણે એટલું જોયું. હવે આમાં વિચાર આવતો હશે કે ભૂમિદ્રશ્યની વાત કરી છે અને હિમાલયની પણ વાત કરી છે. પ્રશ્ન પૂછાઈ શકે બોર્ડની અંદર કે ભારતની અંદર હિમાલયનું મહત્વ જણાવો, તો તમે આ જવાબ લખી શકો. હિમાલય છે એ એક ભૂમિદ્રશ્ય છે, સમજાવો. હિમાલય એ એક ભૂમિદ્રશ્ય છે, સમજાવો, તો પણ તમે આ જવાબ લખી શકો છો. ચાલો હવે વાત કરીએ વન્યજીવની. તો કે ભારતની પ્રજા છે એ પ્રાણી પ્રેમી પ્રજા છે. કેવી છે? પ્રાચીન સમયથી જ ભારતની પ્રજા કેવી રહેલી છે? તો કે પ્રાણી પ્રેમી પ્રજા રહેલી છે. ભારતના જંગલની અંદર હાથી છે, ગેંડો છે, સિંહ, વાઘ, શિયાળ, હરણ વગેરે જેવા પ્રાણી છે એ ભારતના જંગલની અંદર જોવા મળે છે. એશિયાઈ સિંહ ભારતની અંદર, ખાસ આપણે આજ યાદ રાખવાનું છે, ભારતની અંદર એશિયાઈ સિંહ ક્યાં? તો કે માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. ભારતની અંદર એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? તો કે માત્ર ગુજરાતના ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. શરૂઆતથી લઈ લ્યો કે પ્રાચીન ભારતની પ્રજા કેવી છે? તો કે પ્રાણી પ્રેમી રહેલી છે. ભારતના જંગલની અંદર અનેક પ્રાણીઓ જોવા મળે છે. જે તમને આવડતા હોય એના નામ પણ તમે લખી શકો છો. હાથી છે, ગેંડો છે, સિંહ, વાઘ, શિયાળ, હરણ પ્રાણી જોવા મળે છે. એશિયાઈ સિંહની વાત કરી તો ભારતની અંદર માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ એશિયાઈ સિંહો જોવા મળે છે. આગળ વાત કરી તો કે વાઘ છે, મોર છે, મગર છે, ગરુડ. આપણા લોકોએ, ભારતના લોકોએ શું કર્યું છે? તો કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકેનું સ્થાન આપેલું છે. તમે ભગવાનના અમુક ચિત્ર જોશો, ફોટા જોશો, તે નીચે એના વાહન તરીકે વાઘ હશે, અમુકમાં મોર હશે, અમુકમાં મગર હશે. તો વાઘ, મગર, મોર, ગરુડ વગેરેને દેવદેવીના વાહન તરીકેનું સ્થાન આપણા લોકોએ, આપણી સંસ્કૃતિએ આપેલું છે. ચાલો ખાસ તો કે ભારતીય બંધારણે કોને? તો કે ભારતીય બંધારણે 4 સિંહ, કેટલા? 4 સિંહ, બળદ અને ઘોડાને શેમાં સ્થાન આપ્યું? તો કે રાષ્ટ્ર મુદ્રામાં સ્થાન આપીને ગૌરવ વધાર્યું છે. કેનું? તો કે પ્રાણીઓનું અને ભારતનું ગૌરવ વધાર્યું છે. બંધારણે 4 સિંહ, બળદ અને ઘોડાને રાષ્ટ્ર મુદ્રામાં સ્થાન આપીને આપણું અને પ્રાણીઓનું ગૌરવ વધાર્યું છે. અને છેલ્લે તો કે વન્યજીવોના રક્ષણ માટે અભયારણ્યની વ્યવસ્થા કરવામાં આવી હતી. વન્યજીવોના રક્ષણ માટે, જે લુપ્ત થતા વન્યજીવ છે એના માટે અભયારણ્યની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના રક્ષણ માટે શું કરવાનું છે? કાયદા ઘડવામાં આવેલા છે. વન્યજીવ માટે અભયારણ્ય બનાવવામાં આવ્યા છે અને એના રક્ષણ માટે શું કરવામાં આવે છે? કાયદા ઘડવામાં આવેલા છે. ચલો આપણે આ બે વસ્તુ જોઈ ગયા. હવે પછી નદી અને વનસ્પતિ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશી. જો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ અવશ્ય કરજો. અને જો કોઈ ટોપિક ન સમજાય તો જરૂર કોમેન્ટમાં મને જણાવજો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, જોડાયેલા રહો. જય હિન્દ.